વાત કરીએ હવે સુરતની. સુરતમાં યુવતીને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી. યુવકે યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી. કોર્ટના લગ્ન કરવાના ફોર્મ પર યુવકે યુવતીના બળજબરીથી સહી કરાવી લીધી હતી. સહી કરાવ્યા બાદ યુવતી ન માનતા યુવકે ધમકી આપી, ત્યારે પોલીસે જતીન નામના આરોપીની ધરપકડ કરી છે. તો સુરતની આ ઘટના છે, જ્યાં યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે સૌથી પહેલા તો મિત્રતા કરી અને આ જ મિત્રતા યુવતીને ભારે પડી ગઈ છે. તો યુવકે યુવતી સાથે સૌથી પહેલા તો ઇન્સ્ટાગ્રામની મદદથી મિત્રતા કેળવી અને મિત્રતા કેળવ્યા બાદ હવે એ યુવક જાનથી મારી નાખવાની એ યુવતીને ધમકી આપી રહ્યો છે. કોર્ટના લગ્ન કરવાના ફોર્મ પર યુવકે યુવતીની બળજબરીથી સહીઓ પણ કરાવી લીધી છે અને હવે સહી કરાવ્યા બાદ યુવતી ન માનતા યુવક ધમકી આપી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર. શૈલેષ, સુરતમાં યુવતીને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા ભારે પડી છે, શું કાર્યવાહી? સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં જતીન ગજેરા નામના યુવકની સામે આ ફરિયાદ નોંધાઈ છે. યુવતીનો આક્ષેપ છે કે તેની સાથે તેને સાથે મેરેજ સર્ટિફિકેટ માટે સહી કરાવી દેવામાં આવી હતી. બીજી તરફ યુવકના પરિવારજનોનું કહેવું છે કે યુવક યુવતી ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને તેમને સ્વેચ્છાએ રાજી ખુશીથી આ લગ્ન કરી લીધા છે. જોકે સમગ્ર મામલો હાલ પોલીસમાં પહોંચ્યો છે અને પોલીસે યુવક જતીન ગજેરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.